નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે લાઇબ્રેરી રોડ મહિલા મંડળ દ્વારા પરસોત્તમ માસ નિમિત્તે શ્રીકૃષ્ણ મહિમા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી ભક્તિભાવપૂર્વક કથાનું શ્રવણ કર્યું. આ પ્રસંગે રાજુદાદા જાની દ્વારા શ્રીકૃષ્ણ મહિમા કથાનું સુંદર રસપાન કરાવવામાં આવ્યું. સમગ્ર આયોજન મિતેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હર્ષદ બાપુ ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તજનોને આશીર્વચન પાઠવ્યા હતા. સાથે જ પ્રકાશ કારિયા, કાળુ લશ્કરી, દિનેશ નિમાવત, લલિત મહેતા તેમજ જીતુ એમ મહેતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત રહ્યો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. गोमती काशी पंथ केदार 68 तीर्थ एकठा दान तणो दीदार आ धाम में આપણે બેઠા છે પૂજનીય રાજુ દાદા આવી કથાનો ગુણગાન ગાતા હોય એમાં બીજું તો શું કહેવાનું. આવી કાર્ય કરતા રહો અને માતા બહેનો બધા સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય રામ બાપુ. હું પહેલી વાર બોલ્યો જેમ હાર્દિક સ્વાગત કરું છું. ગઢિયાની અંદર અત્યારે દાનેવ ગામની અંદર એટલી બધી સેવાઓ થઈ રહી છે હર્ષદ બાપુ થકી કે ત્યાંથી કોઈ ભૂખ્યું ન જાય. અને દર મહિનાની 28 તારીખે જ્યારે ત્યાં ભજન અને ભોજન બેનો સંગમ છે, અમે તો ઘણી વખત ત્યાં જઈ આવ્યા છીએ, પણ હર્ષદ બાપુની જે મહેમાનગતિ છે એ ખરેખર માણવા જેવી છે. દાન મહારાજના દર્શન કરવા જેવા છે. અને મધ્ય ગીરની અંદર આવેલું આ ધામ ખરેખર એક વખત ત્યાં દર્શન કરવા જવા જેવું છે. બીજી એક વાત તમને એ વાત કરું કે આપણે બધા જોઈ રહ્યા પુરુષોત્તમ ભગવાનની છે. આ પુરુષોત્તમ માસ પાવન પવિત્ર મહિનો છે. તેનો જે આપણે સત્સંગ કરીએ છીએ તેનો શું આપણને લાભ મળે છે અને તેનું શું ફળ મળે છે તેનાથી અમને વિસ્તારથી શ્રોતાશ્રી રાજુભાઈ જાનીના મુખે અમને જે સાંભળવા મળ્યું અને તેની સરળ ભાષાથી અમને બધાને ખૂબ જ આનંદ મળ્યો અને બધાને સમજાઈ જાય તેવી ભાષાથી અને અમારા 3 દિવસ સત્સંગનું આયોજન કરેલું. સત્સંગ મંડળ લાઇબ્રેરી રોડની બહેનો તેમજ મિતુભાઈના સહયોગથી જે અમે આ 3 દિવસ લાભ લીધો તે બદલ અમને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને આવો લાભ અમને અવારનવાર મળતો રહે તેવી પુરુષોત્તમ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ. દાન મહારાજની જય. આજે અમારે પરસોત્તમ માસ નિમિત્તે જૈનવાડીમાં 3 દિવસનો કાર્યક્રમ યોજાયેલો હતો. તેમાં મહંત શ્રી અમારે રાજુભાઈ જાની અને કરતા હરતા અમારે મિતુભાઈ છે અને 3 દિવસની અમે કથા રાખી હતી. જે પરસોત્તમ માસ નિમિત્તે અમને રાજુભાઈ બહુ સરસ અમને સમજાવ્યું કે કઈ રીતની પૂજા અર્ચના કરવી, કઈ રીતનું કરવાનું. અને બાયું સર અમારું આખું મંડળ છે તે આખો મહિનો અમે અહીંયા પરસોત્તમ માસની પૂજા કરીએ છીએ, ગોરમાની પૂજા કરીએ છીએ. આ નિમિત્તે અમે સૌનો અભિનંદન પાઠવીએ છીએ અને અમે સૌને ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. બેન, તમારા કેટલા બહેનો તમારા મંડળમાં જોડાયેલા છે? 30 બહેનો છીએ અમે. અને તમે દ્વારા જ આયોજન કરવામાં? હા, અમે આ સખી મંડળના બધી બહેનો જ છીએ. અમે આયોજન કરીએ ને અહીંયા બધી પૂજા કરીએ છીએ જૈનવાડીમાં અને કાંઠા ગોરની પૂજા કરીએ છીએ, વાર્તા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ અને ધૂન અને કીર્તન કરીએ.